સો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. તો સૌથી પહેલા તો તમને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. હા, ખબર છે તમને પાછળ દેખાય છે અંધારું, છતાં પણ હું કેમ ગુડ મોર્નિંગ બોલું છું? કારણ કે વાગી ગયા છે 12, એટલે હું તમને ગુડ મોર્નિંગ બોલું છું. તો આજે આપણે ઇમરજન્સી કામ માટે આવ્યા હતા કારખાને. તો ચાલો હવે આપણે ઘરે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તો 12:15 જેવા થઈ ગયા છે. તો ચાલો હવે આપણે હોઈ જઈએ. સવારે ક્રિકેટ રમવા જાય. તો અહીંયા સુધી રાખીએ. તો હું તમને સવારે મળું. તો ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ. હું તમને સવારે મળું. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તો સાંજે વાત કરીએ, આપણે જવાનું છે ક્રિકેટ રમવા. તો ચાલો હવે આપણે જઈએ ક્રિકેટ રમવા. તો ફાઇનલી મિત્રો આપણે મેદાને આવી ગયા. તો ચાલો હવે રમવાનું ચાલુ કરી. હાલો 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 મિત્રો, સૂર્યપ્રકાશ વધારે તો ચાલો ચશ્મા પહેરી લઈ. ચશ્મા તો પહેરી લીધા. હાલો આપણે મેદાનમાં ઉતરી ગયા. મેદાનમાં ઉતરી ગયા અને લ્યો પેલો દડો તો કાઢ્યો. એમને આબરૂ કાઢ્યો મિત્રો. બીજો દડો ખેંચી લીધો મિત્રો. દડો ઉપાડવા ગયો ને એમાં તમારો ભાઈ ઢોરાઈ જવાનો હતો. પછી તો જો ધબાધબ એક પછી એક બધા દડા ખેંચવા જ માંડ્યો હતો તમારો ભાઈ. પછી તો તમારો ભાઈ છાય જ ગયો. આમ જો તમે ઉડે તો જ આ હોય. તો ફાઇનલી મિત્રો હવે આપણે ક્રિકેટ રમી લીધું. તો હવે આપણે જઈએ ઘર તરફ. તો હાલો હવે હું તમને ઘરે જઈને મળું. આજે આપણે મોજ જ કરવાની. હાલો તો હું ઘરે જઈને મળું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે ભાઈબંધની ઘરે આવી ગયા છે. જો હિસાબ કરે લેજો. હું કે ભાઈ હિસાબ કરસ? હા ભાઈ. શેનો હિસાબ કરે? વેપારનો, જલારામ પ્રસાદની દુકાન. એવું છે. કેટલાક કમાઈ લ્યો? 2 લાખ રૂપિયા. પૈસા ही पैसा होगा. કેટલા એક દિના? મહિનાના. એવું છે. તો આ જાજા કમાઈ લ્યો. શું બનાવો? બધી બનાવી, ગાંઠિયા, ભાવનગરી, ચપાકલી બધી બનાવી. દીખા મજા. આમાં કોઈને ઓર્ડર દેવો હોય તો લઈ જજો અમારી દુકાને હોલસેલમાં ભાવમાં. એડ્રેસ ક્યાં આવે? અહીંયા મવડી મેં રોડમાં સોએક હોસ્પિટલની સામે. એવું છે. અહીંયા નંબર આપ્યા, એમાં ફોન કરી એટલે તમે દઈ દો ને. હા, કાંઈ વાંધો નહીં. તો મિત્રો આને છે ફરસાણ હાઉસની દુકાન. તો જો તમારે પણ કાંઈ મિષ્ટાન કે ફરસાણ લેવું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, અહીંયા કોન્ટેક કરો. અથવા તો બાયોમાં તમને એડ્રેસ આપેલું છે, ત્યાંથી પણ તમે લઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે આર્યનના ઘરેથી પણ આવી ગયા છીએ ઘરે. એટલે વ્લોગવાળા આર્યનની ઘરેથી નહીં, મારો બીજો પણ મિત્ર જે ફરસાણ હાઉસવાળો છે એના ઘરેથી આપણે ઘરે આવી ગયા છીએ અને જમી પણ લીધું છે. તો આપણે નાઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જોઈ કોઈ આવે તો રખડીને કરવું જાય. ચાલો જોઈ રહી કોઈ આવે. લે ફોન આવ્યો કદ મિનિટ. લે આ તો આર્યન હે પાછો. હાલો વાત કરીને જાય પાછા ઘરે. મિત્રો કોઈ આર્યનનો ફોન નહોતો આવ્યો. આપણને રમાડવાના ધંધા છે આ બધા. કહેવાય ને શું કહેવાય, કંપનીવાળા લોહી પી જાય. રિચાર્જ કરાવો. પૈસા આવે તો રિચાર્જ કરાવીને યાર. તો મિત્રો આજે તો કોઈનો ફોન પણ આવ્યો નથી અને ઓલો આર્યન પણ ઘરે નથી. તો ચાલો આપણે શું કરશું, કંટાળો આવે છે. પતંગ તો ચગાવે આવે ને કોક મન બુદ્ધિ ના સમજે, ખબર છે ને. તો હાલો કાંઈક કરીએ. બીજું શું કાંઈક તો કરવું જોઈએ ને, નકર હુઈ જાય. હાલો તો મિત્રો મેં તમને કીધું એમ હું તો હુઈ ગયો હતો. આ જો આપણો આ કલેજો આવ્યો તો ઉઠાડ્યો નહીં કે હાલ હવે બહાર કે આટો મારતા આવી. એટલે બહાર આટો મારવા આવ્યા. તો ચાલ હવે હું કે સારું ને? હા સારું. હવે ભણવામાં ધ્યાન દો, ધંધી નો કરો. 10મું હે ઈ તારે ક્યાં જેવું, મારે 10મું હે ને હું મારી રીતના વાંચી લઉં. 12 દીની વાર હે. હવે કેટલા દિન વાર? 12 દીની. પેલું પેપર કયું હે? ગુજરાતીનું. ઈ તો રેવા દે હવે. હવે ગુજરાતીનું જ છે ભાઈ. વિજ્ઞાનનું હે હવે. હવે તારે 10મું હે કે મારે? મારે હે. તો તું વાંચ ને તો મને કા કેસ તો? મારે વાંચવાની જરૂર જ ન હોય.
કાંઈ સબસ્ક્રાઇબર થોડા કાંઈ તમે વાંચી દીધે પેપર પેલું મારી પાસે આવે કાકા નીકળે ઈ પેલા મારી પાસે પહોંચી ગયું હોય આલ્યો ભાર્ગવભાઈ તમે આપણે લોગો જ એટલા મોટો આવ્યો બાપુનો ગાંધીનગર કોઈ હગું થઈ છે ખરું એ ગાંધીનગર જ આપણું હે પેલા મને પેપર દઈ દી કે હાલે ભાર્ગવભાઈ તમે લખી લ્યો પછી હું લખું અરે એટલે આમ વસ્તી તો બહુ મોટી છે બરોબર ને હું કે હારું ને બીજું તો કાંઈ બીજું જોઈએ આ દમ વાળા ચેનલ સબસ્ક્રાઇબ કરી દે ને આપણી હા ચેનલ સબસ્ક્રાઇબ જ હોય ને તો થોડીક વધારે ચેનલ સબસ્ક્રાઇબ કરાવો એટલે અમે થોડાક પૈસા કમાતો થઈ જાય હા કરાવ્યો હા તો કરાય હારું હાલો તો કરજો સબસ્ક્રાઇબ બીજું શું દેખાડું હોય? સબસ્ક્રાઇબ જ છે ના ના એવું કઈ જોવું નથી આપણે એટલો વિશ્વાસ જ છે ભરોસો આવે ને જો તો આપણો આ સબસ્ક્રાઇબર છે આયરવાદ જોઈ લ્યો મિત્ર તો જોઈ આપણે આને હાચન કરી છે કે કરી જ નથી આ તમારી બંને ચેનલ સબસ્ક્રાઇબ જો મિત્રો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ જ કરેલી બંને બે કરી જો તમે બીજી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો આ વિડીયોને બાયોમાં તમને લિંક આપી દઉં છું એમાં મોટિવેશનલ મળશે માત્ર મોટિવેશનલ તો તમે પણ એ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જો હું તમને હે ને એ દેખાડું તો મિત્રો આ છે આપણી બીજી ચેનલ જેમાં માત્ર આપણને મળી જશે માત્ર ને માત્ર આપણને મળી જવાના છે મોટિવેશનલ તો જુઓ તમે આટલા બધા મોટિવેશનલ છે તો તમે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હું તમને આ વિડીયોના બાયોમાં તમને આની લિંક દઈ દઉં છું તો તમે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સારું હાલો તો હવે ભાગી ઘરે બીજું શું હોય ચા પાણી નથી પાવા હા તો હાલો અમને ક્યાં ના જ પડી તો પીવરાવાના હોય તમારે હા તો ભાઈ ચા બનાવજો તો હારું. હમણાં આવે. ના હવે હું જાઉં હાલ ને. ના ના હવે બેસને હવે તને ચા પીવડાવી ના ના હવે નથી. ના ના હવે તારે રહેવા એમને દ્યો, ન હવે તમે બનાવે. આવડા હા, બધા ના, ના, subscriber ના. તમે આવડા બધા સબસ્ક્રાઇબર હા તો હાલો એમ ન હા તો હાલે. બે હાલો હા, ગંદા બેહો હાલો. ઘડીક હાલો. બીજું શું હોય હવે હમણાં ચા આવે કાંઈ વાંધો નહીં મગાવી દો હાલો તાવ દી ટીવી કરો આ ટીવી કરી દ્યો હાલો મિત્રો ચા આવી ગયો હે આપણે લાવો લાવો અહીંયા અમે નીંદર આવતી હતી ને ઉડી જાય નાખો ચા ચા અલા એ આ હું એ આ મિત્ર આ તો આપણું પોપટ કરી નાખ્યું આ ચા નથી પાણી હે બધે પાણી છે ને લે આ તો પાણી લઈ આવ્યો લા તો તમારું તને શું ચા થયું? નું કીધું તું પણ ચા ઘરેથી ભૂકી નહોતી તો લઈ આવાય ને તો પૈસા નહોતા તો મને કહેવાય ને તો માગતા શરમ આવતી હતી તો એ તમારો પ્રશ્ન ને હવે ચા પાણી પી લ્યો તો આમાં થોડું દેવાય લાવો આમને હા પી લ્યો આપણું પોપટ કરી નાખ્યું હાવ ક્યાં વયો ગયો આઈ ગયો લા તો હવે કઈ ખવડાવ તો કરાવ નાસ્તો કરવો છે તારે આ તો કરાવી ના હા તો નાસ્તો કરો ભાઈ પ્લાસ્ટિક નું કઈ ન લઈ આવતો અરે ગાંઠિયા લીધો તારે હાટું ઘરમાં કાંઈ કર્યો. વાંધો લેતો જા અલા તારા ભાઈ હાટું ગરમ ગરમ ગાંઠિયા લઈ એવું મેથી વડા હે એમનો કેતા હું નાખ્યું એમ હાચા હે મિત્ર હાચા હે આ બધું થોડું ખોટું હોય એલા આમાં વાંસી આવ્યો છે ને તો પૈસા દઈ ગયા ને એના ગાડી ગરમ ગાંઠિયા લઈ આવ્યો એવું હા હું તો આની પણ યુટ્યુબમાં ચેનલ હે જો હું તમને અહીંયા દર્શાવી દઉં છું બરોબર એને પણ તમે સબસ્ક્રાઈબ કરતા હોય એ પણ મારી જેમ મોટિવેશનલ બનાવે છે જોકે મારા કરતાં તો ખરાબ બને છે क्या बात है सर क्या बात है सर કાંઈ વાંધો નહીં સારું તમે તો સબસ્ક્રાઈબ કરી દેજો સારું કરી નાખજો હો સબસ્ક્રાઈબ કરી નાખજો સારું હાલ હવે ભાગી ઘરે હા આવજે તો આવજે હવે તું ઘરે હા. સારું અમારે હાલ કાંઈ ભૂકી લેવાનું ઘટેલો હું તને આવી છે ને અમારે ખાંડ ના ઘટે છે આ તો આપણે બે કાંઈક કરશું વિચારશું આ તો કાંઈ વાંધો સારું હાલ હવે હું જાઉં હાલ હા, આવજે હા સારું હાલ તો મિત્રો હવે આપણા ભાઈની ઘરેથી તો આવી ગયા છીએ હવે આપણે ઘરે તો ગાંઠિયામાં તો કાંઈ આપણને ભૂખ ન આવે ભરાણી તો હાલો હવે હું હવે જમીન તમને મળું હવે બીજું હું જમતો આવું ફાઇનલી મિત્રો મેં જમી લીધું છે મેં જમીન ઊભો થયો ને ત્યાં ભૂકીવાળા ભાઈ આવી ગયા છે એ કે હાલો હવે મેં ભૂકી લઈ આવી 10 રૂપિયાની 10 ગ્રામ
એ કે હાલો હવે ચા પીવા. મેં હવે અમે જમી લીધું, હવે આપણે આવવાનું નથી થતું. તો હવે આપણે નીચે આટો મારી આવી ભાઈબંધ પાસે. સારું હાલો તો જઈ આવી. મિત્ર આપણે ભાઈબંધના ઘરે ગયા તો કાંઈ પડવડ્યો નહીં, ક્યાંક બિચારો બહાર ગયો ફરવા. તો આજે તમને ખબર જ હશે, આજે આવડો વ્લોગ છે 12:30 12:30 ચાલુ છે અને સવારે 6:30 વાગે હું ઉઠી ગયો છું. એટલે મને આજે બહુ ઉજાગરો, એટલે બહુ માથું પણ દુખવા માંડ્યું છે. તો આ વ્લોગને અહીંયા સુધી રાખીએ. તો સારું હાલ મોટા, હા તને 10માના પેપરની બેસ્ટ ઓફ લક. અરે ડન ભાઈ ડન. પછી કેમ મળી કે ન મળી કઈ ખબર નહીં. પછી તો કા ભાઈ? સીધા વેકેશનમાં મળી જાય. હવે તો પરીક્ષા 12 દી માં તો પાછા થોડા મળશે. નો મળી. આ તો હવે વાંચજે કાંઈક. એટલે પણ હું તારી નથી, તને નથી ખબર કે મારું વિજ્ઞાનનું પેપર એમ તું મારે કહેતો તો. 9મું છે હજી. સારું હાલો મિત્રો, મળીએ બીજા વ્લોગમાં. હા તો મિત્રો આજના વ્લોગને આપણે અહીં સુધી રાખીએ. તો બીજો વ્લોગ આવે ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ. હા તો ભાર્ગવભાઈની ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મિત્રો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ.